નમસ્કાર. આપણા આમંત્રણને માન આપીને ખાસ પધારેલા આપણા વાદ્યવૃંદો વિશે તમને પરિચય કરાવું. સૌપ્રથમ ગાયન. કાર્યક્રમની શરૂઆતથી આપણે જેનો સુરીલો અવાજ સાંભળીએ છીએ તેવા શ્રીમતી વિદ્યા શ્રીનિવાસન મેડમ, કે જેમણે પોતાની શાસ્ત્રીય સંગીતની તાલીમ પોતાના માતા તથા દાદા પાસેથી મેળવેલી છે. તેમણે કર્ણાટકી સંગીતમાં એમફિલની ડિગ્રી મેળવેલ છે અને તેઓ ઓલ ઇન્ડિયા રેડિયોના એ ગ્રેડના કલાકાર છે. વિદ્યા મેડમ, વી હાર્ટલી વેલકમ યુ. Now few words for our great mridangist Dineshan sir. Dineshan sir is gifted artist who has the privilege learning mridangam from great gurus such as Ramanuj Suri and Sri Yella Venkateshwar Rao. He has extensively traveled all over India, abroad, around 23 countries. Dineshan sir, we welcome you. Now, few words for our flutist, Rajendra Nayar sir. Music and flute learned from Sri Balan Panikar at Kerala. Now he is playing flute for almost every famous dancers. He has also given many albums, songs recently. Rajendra sir, we welcome you. Now for our violinist, Vibhas sir. He is retired from the post of Associate Professor of Instrumental Music from MS University, Baroda. He has given many performances at different countries with famous artists. Vibhas sir, we welcome you. આ બધા સંગીતકારો સાથે તબલામાં જે સંગત આપે છે તેવા રંગમણિક સર વિશે જિગ્નેશ ગુરુજી માહિતી આપશે. નમસ્તે. રમણીક સરની વાત કરું તો રાજકોટમાં ગાંધર્વ સંગીત મહાવિદ્યાલયના તેઓ સંચાલક છે, સંસ્થાપક છે અને ઘણા વર્ષોથી રાજકોટને તેમના દ્વારા માત્ર તબલા જ નહીં પરંતુ ગાયન, વાદન અને નૃત્ય ત્રણેયના ત્યાં વર્ગો સરસ રીતે સરના સંસ્થામાં ચાલે છે અને સર પણ ઘણા વર્ષોથી તબલા સાથે તો જોડાયેલા છે જ પણ સંગીત અને સંગીત જગતમાં ખ્યાત નામ એક કલાકાર છે અને ઘણા બધા કાર્યક્રમો કરી ચૂકેલા છે, કરી રહ્યા છે અને શિક્ષા આપી રહ્યા છે. તો એમને પણ આપણે આભારી છીએ. એમનું પણ હું ખૂબ ખૂબ અભિવાદન અને વંદન કરું છું કે માત્ર થોડા જ દિવસોના પહેલાં સર સાથે વાત થઈ કે સર અમારે આવું કંઈક છે અને હુંડીના કાર્યક્રમ માટે તમારી જરૂર છે, કારણ કે હુંડી છે એ આપણી ગુજરાતી કૃતિ છે, તો એમાં સંગીત પણ ઉત્તર હિન્દુસ્તાની વાદ્ય પણ જોઈએ. તો સરે તરત જ કીધું હા જિગ્નેશભાઈ એમાં શું કે આવી જઈશ. અને આ એક જ કાર્યક્રમને એના પછી આપણે કન્ટિન્યુ ડિસેમ્બર સુધી આ રંગેત્રમ ચાલુ છે. તો હુંડી જેવો જે કાર્યક્રમ આપણો કૃતિનો છે કે ગુજરાતી પદ કે કૃતિ છે તો એમાં સર બધામાં આવવા માટે તૈયાર છે. તો તેમને ફરીવાર હું આભાર માનું છું. અને એક નાનકડી વાત કરું કે મારી સાથે જે મારી નાનકડી ટીમ સંસ્થાની જે મારી નૃત્ય શિક્ષિકાઓ અને શિક્ષકની વાત કરું તો બધા જાણીએ છીએ એમ દીપિકા જે ઘંટારા ઉપર બેઠા છે. દીપિકા પરમાર એટલે બહુ નાની હતી દીકરી અને વર્ષોથી એ ભરતનાટ્યમની શરૂઆત જેમ આસ્થા અને ભવ્યતાની મારી પાસે થઈ એવી જ નાની ઉંમરથી શરૂઆત થયેલી અને એન્વાયરમેન્ટ એન્જિનિયર પોતે બેચલર કમ્પ્લીટ કર્યું. પછી માસ્ટર સર મારે હવે નથી કરવું, મારે નૃત્યમાં જ આગળ વધવું છે એટલે ભણવાનું છોડી અને ડાન્સ સાથે જોડાઈ ગયા. અને ડાન્સ સાથે જોડાયા તો એટલું બધું કે ભાઈ પછી હવે બરાબર પરિપૂર્ણ સંસ્થાને અને ગુરુને સમર્પિત અને એની સાથે સાથે નૃત્યની સાધના કરે છે. હાલમાં જ માસ્ટર ડિગ્રી માટે એમણે એક કોલેજ ભરતનાટ્યમની જોઈન કરી અને બહુ બધા કાર્યક્રમો મારી સાથે આપે છે. નૃત્યની ઘણી બધી સંસ્થાઓ આપણી જે બ્રાન્ચ છે પોતે સંભાળે છે અને બહુ સરસ રીતે કાર્ય કરે છે. અને હાલમાં પણ થોડા સમયથી આજે કોરોના કાળમાં 2 વર્ષમાં પછી એમ કે નવું કંઈક આયામ, નવું કંઈક માર્ગ, તો એમણે યોગનો માર્ગ અપનાવ્યો નૃત્ય સાથે અને સારી એવી યોગાચાર્ય પણ બનવા જઈ રહ્યા છે. દીર્ઘા ઝાલા. દીર્ઘાની વાત કરું તો હમણાં જ જે આવીને ગયા આપણી સામે દીર્ઘા, ફટાફટ. દીર્ઘા છે એવી દીકરી છે કે એ પણ કોલેજમાં ભણવા માટે આવી હતી આત્મીયમાં. બેચલરથી મારી પાસે ભરતનાટ્યમ શરૂ કર્યું. 5-6 વર્ષ બીજા કોઈ નૃત્ય ગુરુ પાસે શીખેલા પણ પછી એમ કે સર મારે તો તમારી ટેકનિકમાં આવવું છે ને એવું શીખવું છે. તો શરૂ કર્યું, માસ્ટર કમ્પ્લીટ કર્યું અને 5 વર્ષ મારી સાથે ડાન્સ શીખા અને આઈટી બરાબર ને ટોપ 5 આત્મીય કોલેજમાં પણ સર મારે હવે ડાન્સ જ કરવું છે એટલે
નૃત્યની સાધનામાં નૃત્ય શિક્ષિકા તરીકે આપણી સંસ્થા અને બહુ બધી બ્રાન્ચો પોતે સંભાળે છે અને બહુ સરસ રીતે આપણી સંસ્થા સાથે જોડાયેલા છે. કૃષ્ણ હિંગળાજીયા. કૃષ્ણ છે એ ભાઈ આપણે એમ થાય કે છોકરાઓ ડાન્સ કરે ને ના કરે ને આવું બધું સાંભળતા હોય, પણ નૃત્યની સાધના માટે પોરબંદરથી રાજકોટ અહીંયા આવી ગયા અને હાલ માતા પિતા સાથે રાજકોટમાં જ ઘર લઈ અને નૃત્ય માટે, એટલે આમ તો 7 વર્ષથી મારી સાથે જોડાઈ ગયેલો, પછી શરૂઆત હતી એટલે શીખવું છે ને સર હવે શું કરું, અહીંયા જ રહું, એકલો રહેતો. પછી ધીમે ધીમે કે ના હવે તો મારે આ જ જીવવાનું, તો પછી હું ત્યાં પોરબંદરથી રાજકોટ ધક્કા શું ખાવાના, એટલે મમ્મી પપ્પાને પણ અહીંયા જ લઈ આવ્યો અને ત્રણેય નૃત્યને એને પોતે પણ બહુ બધી આપણી નૃત્યની બ્રાન્ચો સંભાળે છે અને બહુ સરસ રીતે કાર્યરત છે અને સરસ રીતે પોતે પણ સારો એવો વેસ્ટર્ન ડાન્સર છે, લોકનૃત્યનો પણ સારો જાણકાર છે, પણ શાસ્ત્રીય નૃત્ય એ એનું હૃદયમાં બેઠેલું કંઈક એવી સાધના છે કે ના એને લઈને મારે જીવવું છે, એટલે ઓલું બધું ચાલશે પણ આ તો મારે જોઈએ જ. અને નમ્રતાબેન છે એ પણ આપણા નૃત્ય શિક્ષક અને સંસ્થા સાથે જોડાયેલા નમ્રતા, અને એ પણ બહુ ઘણા વર્ષોથી, આમ તો મારી નાની બેન નમ્રતા, પણ સાસરે ગયા પછી સાસરાવાળા ડાન્સ કરવા ન દે અને કરવા દે ને એવું બધું હતું ને એની ઈચ્છા એવી હતી કે ભાઈ મારે કંઈક નૃત્ય શીખવું છે અને કરવું છે ને એવું, પણ પછી 2 બચ્ચીઓના જન્મ પછી પાછી આવી અને છેલ્લા 5 વર્ષથી ધીરે ધીરે નૃત્યની શરૂઆત કરી. આજે નૃત્યની એક નાનીકડી બ્રાન્ચ સંભાળે છે અને સાધનાય ચાલુ છે, એટલે એ પણ નૃત્ય સંસ્થા સાથે જોડાઈ ગયા છે. નમ્રતા, થેન્ક યુ. હવે પછીની કૃતિ અંતિમ અને આજના કાર્યક્રમ પહેલી કૃતિ તિલ્લાના અને મંગલમ બે આપણે સાથે જ નિહાળીશું. તિલ્લાના બાદ તુરંત મંગલમ જેવી કાર્ય છે જે કાર્યક્રમને અંત તરફ લઈ જાય છે. તિલ્લાના એ ભરતનાટ્યમ નૃત્યમાં દક્ષિણ ભારતીય સંગીત પદ્ધતિમાં એને તિલ્લાના કહેવાય અને ઉત્તર હિન્દુસ્તાની સંગીત પદ્ધતિમાં એ તરાના બની રહે. નૃત્ય કૃતિ જોવાની અને સાંભળવાની મજા છે, એટલું જ કહીશ. પ્રસ્તુત છે તિલ્લાના અને ત્યારબાદ મંગલમ એ કૃતિ એવી છે કે જે ત્યાગરાજ રચિત કૃતિ રહે છે અને ભગવાન શ્રી રામને અનુલક્ષીને રચાયેલી છે. અને ભરતનાટ્યમ નૃત્ય નહીં પણ સંગીતના કર્ણાટક સાઉથમાં તમે જોવા જાઓ તો કાર્યક્રમનો અંત હંમેશા મંગલમથી થાય. આપણે પણ આજના કાર્યક્રમની પૂર્ણાહુતિ મંગલમ કરી અને પછી આભાર વિધિ તરફ જશું. તો પ્રસ્તુત છે તિલ્લા અને મંગલમ. ಧೀಂ ತಾನನನ ದೀಂ 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 ತದಿರನ ತಿಲಾನ ತಜಂ ಜಂ ತನದಿರನ ದೀಂ ತಾನನನ ದೀಂ 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 ತದಿರನ ತಿಲಾನ ತಜಂ ಜಂ ತನದಿರನ ದೀಂ ತಾನನನ ದೀಂ 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 ತದಿರನ ತಿಲಾನ ತಜಂ ಜಂ ತನದಿರನ ದೀಂ ತಾನನನ ದೀಂ 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 ತದಿರನ ತಿಲಾನ ತಜಂ ಜಂ ತನದಿರನ ದೀಂ ತಾನನನ ದೀಂ 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 ತದಿರನ ತಿಲಾನ ತಜಂ ಜಂ ದೀಂ ತಾನನನ ದೀಂ 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 ತದಿರನ ತಿಲಾನ ತಜಂ ಜಂ ತನದಿರನ ದೀಂ ತಾನನನ ದೀಂ 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 ತದಿರನ ತಿಲಾನ ತಜಂ ಜಂ ತನದಿರನ ದೀಂ ತಾನನನ ದೀಂ 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 ತದಿರನ ತಿಲಾನ ತಜಂ ಜಂ ತನದಿರನ ದೀಂ ದೀಂ ತನನ ದೀಂ 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 ತದಿರನ ತಿಲಾನ ತಜಂ ಜಂ ತನದಿರನ ದೀಂ ದೀಂ ತನನ ದೀಂ ದೀಂ ತದಿರನ ತಿಲಾನ ತಜಂ
तनदिरनदीं दीं ताननदीं दीं दीं तदिरना दिलानदजुं तनदिरनदीं 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 ताननदीं दीं दीं तदिरना दिलानदजुं दीं दीं तननदीं दीं दीं तदिरना दिलानदजुं तनदिरनदीं ताननदीं दीं दीं तदिरना दिलानदजुं तनदिरनदीं ताननदीं दीं तदिरना दिलानदजुं तनदिरनदीं ताननदीं दीं दीं तदिरना दिलानदजुं तनदिरनदीं ताननदीं दीं दीं दिलानदजुं तनदिरनदीं ताननदीं दीं तदिरना दिलानदजुं तनदिरनदीं ताननदीं दीं दीं तदिरना दिलानदजुं तनदिरनदीं ताननदीं दीं दीं तदिरना दिलानदजुं तनदिरनदीं ताननदीं दीं दीं तदिरना दिलानदजुं तनदिरना ताननदीं दीं दीं तदिरना दिलानदजुं तनदिरनदीं ताननदीं दीं तदिरना दिलानदजुं तनदिरना ताननदीं दीं दीं तदिरना दिलानदजुं तनदिरनदीं 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 ताननदीं दीं तदिरना दिलानदजुं तनदिरनदीं ताननदीं दीं दीं तदिरना दिलानदजुं तनदिरनदीं
ತಾನನ ದೀಂ 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 ತದಿರನ ತಿಲ್ಲಾನದ ಜುಂ ಜ ತನದಿರನ ದೀಂ ತಾನನ ದೀಂ 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 ತದಿರನ ತಿಲ್ಲಾನದ ಜುಂ ಜ ತನದಿರನ ದೀಂ ತಾನನ ದೀಂ 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 ತದಿರನ ತಿಲ್ಲಾನದ ಜುಂ ಜ ತನದಿರನ தோம் தரிகிட தோம் தோம் தரகிட தோம் தரிகிட நாதர கிட தோம் தோம் தரகிட தோம் நாதர தோம் தர 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 தானி நாதர கிட தோம் தரிகிட தோம் தோம் தரகிட தோம் தரிகிட தோம் நாதர கிட தோம் தோம் தரகிட தோம் நாதர தோம் தர 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 தானி தத்தி தளாங்கு தித்தளாங்கு தளாங் தகதிக்கு ததிகிட தோம் தீம் தீம் தகதிக்கு ததிகிட தோம் தீம் தீம் தகதிக்கு ததிகிட தோம் தீம் நன தீம் 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 தில்லன தில்லான தஜோஜ தன திரன தீம் தானன தீம் 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 ததிரனம் தில்லான தஜும் தன திரன தீம் தானன தீம் 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 ததிரனா தாளமேள ஜதியோடு ஆடும் என்னை ஆளவா ஜகதீஷா ஜகதீஷா தாளமேள ஜதியோடு ஆடும் என்னை ஆளவா ஜகதீஷா உனது தாழ் பணிந்து கலையோடு வாழ வரம் தாரும் தில்லை பரமேஷா தினமும் தாளமேள ஜதியோடு ஆடும் என்னை ஆளவா ஜகதீஷா உனது தாழ் பணிந்து கலையோடு வாழ வரம் தாரும் தில்லை பரமேஷா தாம் கரி சதரி சத பத்தண்டம் தக்கிட்டது கரிகா கிட்டஜம் தஜொன்னு தாம் கரி சதரி சத பத்தண்டம் தக்கிட்டது கரிகா கிட்டஜம் தஜனு சசானிதம் தக்கிட்ட நின்னி மக மத கணே குதஜம் சகம கமதனி சச நித மதனி நின்னீத மக மத கணே குதஜம் சகம கமதனி தீம் தத கிடல் தோம் கமரிரித தண குதாரி தாரி கமரிரித நித மக மத நிரி கந்தி தோம் நம் மக நித மகரி கிடதரி கம பதனி தீம் தானன தீம் 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 தனம் தில்லான சஜும் தனதிரன தீம் தானன தீம் 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 தில்லான சஜும் தனதிரன தீம் தானன தீம் 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 ததிரன தில்லான தஜும் தனதிரன தீம் தானன தீம் 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 ததிரன தில்லான தஜும் தனதிரன தீம் தானன தீம் 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 ததிரன தில்லான தஜும் தனதிரன தீம் தானன தீம் 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 ததிரனம் தில்லான தஜும் ஜம் தீம் தானன தீம் 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 ததிரனம் தில்லான தஜும் தனதிரன தீம் தானன தீம் 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 ததிரனம் தில்லான தனதிரன தீம் தனதிரன தீம் தீம் தனதிரன தீம் ஏ
मान सुदुडु पटु पादार विंदमुलगु नीराम रूपमुलगु नित्य जय गणं प्रह्लाद नारद भतुडु पोगडु चुंटे नीराम रूपमुलगु नित्य जय मंगलम राजीव नयन त्याग राजाति विनुतमयेन नीराम रूपमुलगु नित्य जय मंगलम ભવ્યતાના મામાને હું કહીશ કે આભાર વિધિ માટે સ્ટેજ ઉપર આવી જશે ભવ્યતાના મામા. નમસ્કાર. આજે સમય ખૂબ થઈ ગયો છે એટલે આપણે આભાર વિધિ થોડી ઝડપથી કરી, પણ આ દીકરીએ બંનેએ જે કાંઈ પણ પરફોર્મન્સ આપ્યું છે તેમના માટે મારે એટલું જ કહેવાનું છે કે દીકરી એ દીકરા સમાન જ છે. આજે જન્મ દેને કે माँ चाहिए, राखी बांधने के लिए बहन चाहिए, कहानी सुनाने के लिए दीदी चाहिए, जिद पूरी करने के लिए मौसी चाहिए, खीर खिलाने के लिए मामी चाहिए, साथ निभाने के लिए पत्नी चाहिए. पर ये सभी रिश्ते तभी मुमकिन होते हैं जब बेटी तो जिंदा रहनी चाहिए. એટલે આ દીકરી માટે ભવ્યતા અને આપણે આસ્થા બંનેએ ખૂબ સારું પરફોર્મન્સ આપ્યું છે. એટલા માટે बेटी बन के हूँ माँ बाप के जीवन में बसेरा होगा कल मेरा किसी और के आंगन में. क्यों ये रीत रब ने बनाई होगी, कहते हैं आज नहीं तो तू कल पराई होगी. देख के जन्म पाल पोस कर जिसने हमें किया और वक्त आया तो उन्हीं हाथों ने हमें विदा किया. क्यों रिश्ता हमारा इतना अजीब होता है, क्या बस यही बेटियों का नसीब होता है. तब उसके पापा ने उसे जवाब दिया, बहुत चंचल खुशनुमा सी होती है बेटियाँ, नाजुक सा दिल रखती है बेटियाँ, मासूम सी होती है बेटियाँ, बात पर रोती है नादान सी होती है बेटियाँ, घर लगता है सुना कितना रुला के जाती है बेटियाँ, खुशी की झलक बाबुल की लाडली होती है बेटियाँ. ये हम नहीं कहते, ये तो रब कहता है. मैं बहुत खुश होता हूँ तब जन्म लेती है एक प्यारी सी बेटियाँ. દરેક દીકરીઓને સમર્પિત છે. અને આજના કાર્યક્રમમાં આપણા કાર્યક્રમમાં માન આપીને પધારેલા પ્રસિદ્ધ ભજનિક શ્રી નિરંજનભાઈ પંડ્યા, હીરબેન બુચ અને ઈટીવીના ખૂબ જાણીતા હાસ્ય કલાકાર અને ગુજરાતી ટીવી ફિલ્મોમાં અને હિન્દી ફિલ્મોમાં અભિનય કરે છે તેમાં મિલનભાઈ પંડ્યા આપણા આમંત્રણને માન આપીને અહીં ઉપસ્થિત થયા છે. તેમનો પણ આપણે આભાર માનીએ છીએ. ત્યાર પછી કલાગુરુ શ્રી જિજ્ઞેશભાઈ સુરાણી તથા કુમારી કૃષ્ણાબેન સુરાણી કે જેમણે અમારા આમંત્રણને માન આપીને પૂજા વિધિ માટે ઉના 2 દિવસ માટે પણ આવી ચૂક્યા હતા. એટલે આ તકે આપણે તેમનો ખૂબ ખૂબ આભાર માનીએ. અને પશ્ચિમની સંસ્કૃતિ જ્યારે ભારત ઉપર આક્રમણ કરી છે ત્યારે અને આજના ટીનેજર્સ યુગમાં જ્યારે લોકો પશ્ચિમ તરફ વળી રહ્યા છે ત્યારે રાજકોટ જેવા મેટ્રો સિટીમાં હું તો એમ કહું છું કે જિજ્ઞેશભાઈ સુરાણી અને તાંડવ નર્તન સમગ્ર ટીમને અભિનંદન આપવા જોઈએ કે તેમણે આ દીકરીઓને 5000 વર્ષ જૂની પ્રાચીન પરંપરાઓમાં પણ પારંગત બનાવી છે.
ત્યાર પછી સંગીત વૃંદ સમગ્ર ટીમનો આપણે આભાર માનીએ છીએ. તાંડવ નર્તન ટીમ કે જે ખૂબ જ સરસ મજાનું નૃત્ય શીખવાડે છે તેમનો આભાર. મેકઅપ માટે આપણે ગીતાબેનનો પણ આભાર માનીએ. પ્રમુખ શ્રી સ્વામી હોલ તેમનો પણ આભાર કે જેમને આ સરસ મજાની સગવડતા આપણને પૂરી પાડી છે. લાઇટ અને સાઉન્ડ સિસ્ટમ જય સાહેબ તમારો આભાર. સ્ટેજ સજાવટ માટે ક્રિષ્નાબેનને પણ આપણે આભાર વ્યક્ત કરીએ. એન્ટ્રન્સ ડેકોરેશન માટે પણ જે કોઈ પણ કલાકારોએ પોતાનું કલા પીરસી છે તેમનો પણ આભાર. અને પુરોહિત અને મહેતા ફેમિલીના જે કોઈ પણ રિલેટિવ અહીં પધારી ચૂક્યા છે તે મહેતા અને પરિવાર બંને તરફથી અમે તમારો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. અને દર્શક મિત્રો, તમે અમારા બંને ભાણકીઓને પ્રોત્સાહિત કરી છે, તમારો 4 કલાક જેટલો કિંમતી સમય આપ્યો છે અને તાળીઓના ગડગડાટથી તમે એને અવિરતપણે તેમને પ્રોત્સાહિત કરી છે. તે માટે અમે બંને કુટુંબ તરફથી તમારો પણ ખૂબ આભાર માનીએ છીએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત. અહીં જે કોઈ પણ મહેમાન ઉપસ્થિત થયા છે તે દરેકના માટે ભોજનની વ્યવસ્થા છે. એટલે બહાર ગામથી પધારેલા જે કોઈ પણ વ્યક્તિ હોય અને જેમને વહેલા જવાની ઉતાવળ હોય તે આપણે જેમ સૂચના મળે તે મુજબ આપણે બાજુમાં આપણે જમવા માટે મોકલવાના છે. ખાસ તો એ જ વાત કરીશ કે આજે મારી નૃત્ય સંસ્થાની તાંડવ નર્તનની ટીમ કે જે હવે ડિસેમ્બર જાન્યુઆરી સુધી કન્ટિન્યુ એ લોકોના આરંગેત્રમ છે, તો એ બચ્ચાઓ પણ આજે આપણી સાથે જોડાયેલા હતા કે આસ્થા ભવ્યતાનો આરંગેત્રમ ખાલી જોયું નથી, પણ આપણી વચ્ચે વચ્ચે જે દીકરીઓ આટા મારતી હતી ને એ બધી આપણી દીકરીઓ નૃત્ય શીખતી જ છે, આસ્થા ભવ્યતા જેવી દીકરીઓ. અને એની સાથે સાથે એ લોકોનું પણ હવે પછી એટલે એક દીકરીનું હમણાં જ 22 તારીખે છે રક્ષાબંધનના દિવસે, અને ત્યારબાદ સપ્ટેમ્બરને છોડતા ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બર, જાન્યુઆરી ને ફેબ્રુઆરી હરેક મહિનામાં 1 થી 2 આરંગેત્રમ એટલે આવા જ કાર્યક્રમો આપણી સંસ્થાની બીજી દીકરીઓના પણ છે. અને એવું કહીશ કે તાંડવ નર્તન ટીમનું કદાચ આટલા વર્ષોમાં સૌ પ્રથમવાર એક સાથે એક જ વર્ષમાં આ રીતેના આરંગેત્રમ આપણે કરવા જઈ રહ્યા છીએ. આટલા બધા 10 થી 11 આરંગેત્રમ કે જે પહેલી જ આપણી સંસ્થા છે કે જે એક સાથે રાજકોટ ખાતે આટલા આરંગેત્રમ થવા જઈ રહ્યા છે. આસ્થા અને ભવ્યતા બે આસ્થા એ લોકોને બસ જે બેઠા છે એ લોકો સાંભળશે. કંઈક નાના નાના બે શબ્દોની વાતો હતી, તો આપણે બધું આમ જમવાનું 1 મિનિટ. હા, જમવાનું સતવારા ભવનમાં બાપા સીતારામની મઢોલીની બાજુમાં સ્વામી મંદિરની બાજુમાં છે. બાજુમાં તમે રાજકોટમાંથી આવેલા છો બધા એટલે પહોંચી જશો ધીમે ધીમે. ત્યાં બહારથી આવ્યા હોય તેને પણ મોડું થતું હોય તો તેઓ પણ જમવા માટે પહોંચશે થોડી વારમાં. આપણી બે દીકરીઓને કંઈ નાની નથી બચ્ચી હોય તો કહેવાય ને કે મારી સાથે બહુ ગુસ્સો કર્યો છે ને બહુ બધું એની સાથે એને એ લોકોને રોવડાવ્યા છે ને હસાવ્યા છે ને જમાડ્યા છે, અને મેં એનું જમી લીધું છે. બરાબર ને, એમ કહું ચલો તમે નથી જમવું, હું જમી લઉં, મને ભૂખ લાગી તમે પછી જમજો. તો બહુ બધી મસ્તીઓ કરી છે એની મમ્મીઓએ પણ ઘણી બધી, અને પપ્પાઓએ પણ બહુ બધું અમારી સાથે કહેવાય ને કે મારા ગુસ્સાને સહન કર્યો છે ને. તો બે દીકરીઓને કંઈક નાની નાની થોડી થોડી વાતો મસ્તીની અને મજાની કરવી છે. ઓમ નટેશાય નમઃ. નમસ્કાર. આદરણીય જિગ્નેશ ગુરુજી, કૃષ્ણા દીદી તેમજ અમારા આમંત્રણને માન આપીને સમય કાઢીને આવેલા મહેમાન શ્રી વિશ્વવિખ્યાત નિરંજનભાઈ, નૃત્ય ગુરુ શ્રી હીર મેમ તથા મને પ્રોત્સાહન આપવા પધારેલા સર્વે વડીલો, કુટુંબીજનો અને મારા સ્નેહીજનો. અત્યારે હું તમારી સાથે મારા આરંગેત્રમની જર્ની શેર કરી રહી છું. આજનો દિવસ મારા માટે ખૂબ જ મહત્ત્વનો અને ખુશીનો દિવસ છે. બાળપણથી મને ભરતનાટ્યમ શીખવાનો શોખ હતો, તેથી હું તાંડવ નર્તન સંસ્થામાં જોડાઈ, જેમાં જિગ્નેશ ગુરુજી તથા કૃષ્ણા દીદીના માર્ગદર્શનમાં 2nd સ્ટાન્ડર્ડથી મેં નૃત્ય શીખવાની શરૂઆત કરી. શ્રુતિ દીદીના આરંગેત્રમ બાદ અમે પણ આ શિખર સુધી પહોંચવું છે તેવો નિર્ણય કર્યો. તે પછી આરંગેત્રમ માટે 3 વર્ષથી અમે બધા તૈયારીમાં હતા, પરંતુ કોરોના મહામારીને કારણે મોડું થયું. જિગ્નેશ ગુરુજી, કૃષ્ણા દીદી તેમજ મારા મમ્મી પપ્પા મારો આત્મવિશ્વાસ વધાર્યો અને આજે હું આરંગેત્રમ કરી શકી. સર અને દીદી પાસે અમે નૃત્ય સાથે જીવનના બોધપાઠ પણ શીખ્યા છીએ, તેમજ મારા બંને ભાઈઓ પાર્થભાઈ અને હિતભાઈએ પણ મને ઘણો સહકાર આપ્યો છે. શનિદાદા અને નટરાજ ભગવાનની કૃપાથી
આ કાર્યક્રમ ખૂબ સરસ રીતે પૂર્ણ થાય છે. જિજ્ઞેશ ગુરુજી તેમજ કૃષ્ણા દીદીની હું આભારી છું. દીપિકા દીદી, દીર્ઘા દીદી અને કૃષ્ણા સરે પણ અમને ઘણી જગ્યાએ સપોર્ટ કર્યો છે. મમ્મી પપ્પાનો આભાર માટે તો શબ્દ અને સમય બંને ઓછા પડે. મને અહીં સુધી પહોંચાડવામાં તેઓનો મોટો ફાળો છે. તેમજ મારા પરિવારે પણ મને આ કાર્યક્રમ માટે ઘણું પ્રોત્સાહન આપ્યું. હું આભારી છું. તેમજ અમારી આરંગેત્રમની ટીમ માહી, મેધાક્ષી, ધનવી, અનેરી, જીયા, મોટી અનેરી, નિરાલી, ધ્યાની, રુચિકા દીદી, મીન તેમજ કાશવી અને આસ્થા, જેની સાથે પ્રેક્ટિસમાં ખૂબ જ મસ્તી કરી છે અને એ પળો મારી માટે ખૂબ જ યાદગાર રહી છે. તેમજ મ્યુઝિશિયન ટીમ વિદ્યા મેમ, દિનેશન સર, વિભાસ સર, રાજેન્દ્ર સર, રમણીક સર ની વગર આ આરંગેત્રમ અધૂરું હતું. તેમનો આભાર. અમારું કાર્યક્રમ સુંદર રીતે થઈ શક્યું અને તમે આ સુંદર મેકઅપ અને ડ્રેસિંગ જોઈ રહ્યા છો તેમાં ગીતાબેનનો ફાળો રહ્યો છે. તેમને પણ આભાર માનીએ છીએ. તે ઉપરાંત અહીં આવેલા કલાપ્રેમી ઓડિયન્સ, જેઓએ અહીં આવીને મને ખૂબ પ્રોત્સાહન કર્યું છે. તેઓ ઘણા દિવસથી સ્ટોરીમાં ફોટોઝ અને વિડીયોઝ મૂકી મને પ્રોત્સાહન કરતા હતા. હું તેમનો પણ આભાર માનું છું. હવે અહીં આરંગેત્રમથી મારા ભરતનાટ્યમની જર્નીમાં નવી શરૂઆત થવા જઈ રહી છે. તમારા બધાના આશીર્વાદથી હું આ પગથિયું પાર કરી શકી છું. તે ઉપરાંત જિગ્નેશ ગુરુજી અને મારા ફેમિલીએ પણ મને ઘણો સપોર્ટ કર્યો છે. કાલે હું થોડી નર્વસ થઈ ગઈ હતી, પણ બધાએ સપોર્ટ કર્યો અને હું આજે આરંગેત્રમ કરી શકી. થેન્ક યુ સો મચ. आंगिकं भुवनं यस्य वाचिकं सर्ववाग्मयम् आहार्यं चन्द्रतारादि त्वं नमः सात्विकं शिवम् ॐ नटिटाय नमः. Namaste. First of all, thank you all for being such a lovely audience and taking out your valuable time and gathering here to celebrate one of the very special moment of my life to the next level of the classical dance. I was so nervous to make my debut on this platform today, but I am so lucky to have such a nice support and blessings from Jignesh sir, Krishna ma'am, Didi, musicians, Heer ma'am, Niranjan dada and my family members, which made this day so special. I used to love dancing from the very beginning of my childhood, so I decided to join Tandav Institute of Classical Dance. And soon I started practicing under the guidance of Jignesh sir and Krishna ma'am, not knowing when the hobby of dancing changed into my passion. And I never knew when my heart and mind persuaded me to do something really memorable in this field of classical dance. I saw an Aragetram of my senior, Shruti Didi, and at that moment I knew that I had to be at that stage one day. And here I am performing this beautiful art form in front of all of you. I'm feeling so blessed to have Guru Shri Jignesh sir and Krishna ma'am, who is a great teacher in this art and have always helped me and motivated me at every step of my life. Krishna Didi has always been a mother, an elder sister, and even a lovely friend to me. And I'm really thankful to her about that. Now I would like to dedicate this certificate to my whole family. First of all, my great late grandfather for always loving me and cherishing my talent till the very end. I still remember how he used to buy chocolate bounty for me every day while coming home, and that used to literally wash away all the tiredness of the day. Nextly, I would like to dedicate the certificate to my Dadi, who kept our family so happy and tried to do whatever she could. She even ran behind me all around the house, ignoring the pain in her knees. Nextly, I would like to dedicate the certificate to my Bhaiji and Moti Mummy for always and always loving me like their own daughter, and maybe even better. Nextly, my mom for sacrificing all of her hobbies and career for which she worked really, really hard. Just in a blink of eye, she sacrificed her whole life and time just to ensure that I can reach my goals and ambitions. Lastly, speaking of a really special person, without whom maybe my life would be colorless, my papa.
the greatest person in this entire world. Like, he stayed away months and months, missing us all, just to ensure that I can accomplish my dreams and ambitions. Still always flashing the same billion-dollar smile like a man of iron. Yes, he's my Iron Man, my dad. Thank you. Thank you.